મારું નામ છે ધીરુભાઈ ધારસીભાઈ, ગામ મારું કાયલા નળપુરમાં જુનગામ તાલુકામાં. તો સાહેબ 2025ની અંદરમાં પહેલા મહિનાની 13 તારીખે સાંજે 6:30 વાગે મારી પત્નીનું મર્ડર થઈ ગયું. તો 9 માણસે મારી ઉપર આવીને હુમલો કર્યો. તો સાહેબ મારી પત્નીને લઈને હું આ હુમલો કર્યો તો મેં કેસ લખાયો અને કેસ લખાવીને સાહેબ હું દવાખાનાની અંદરમાં દાખલ કરી. એનું પોસ્ટમોર્ટમ ચાલુ હતું અને રાતે પોલીસ આવી. તો સાહેબ અમને પોલીસ બે બાપ દીકરાને પકડીને પોલીસ થાણામાં લઈ જઈને અમને જોર માર્યા કે એમ કહો કે મેં મારી નાખી છે, તમે મારી નાખી છે એમ કહો. એમને નથી મારી એમ કે મેં મારી છે એમ કહો. તો સાહેબ અમે જે સાચું હતું એ બોલ્યા તો પણ સાહેબ કોઈ પોલીસ અમને કામ કરતી નથી ને અમને ફ્લાટ લઈને ઘરે આવવા દીધા. અને સાહેબ અમને પોલીસ જોઈ હોય અમને મારી છોડીને અને સાહેબ અમને મારી પત્નીની લાશ દફન કરાવી દીધી. અને અમે દફન કરવા નતા થતા તો મારા ઘરના માણસોને અને મારા સગાવાલાને બધા પોલીસ ઢોર મારવા માંડ્યા. અને સાહેબ હોય અમને કાનમાં પકડીને અને અમને અમારા જબરદસ્તીને અમારે જે મસાલા હતો એ આગળ લઈ ગયા. અમે રજૂઆત ક્યાં ક્યાં કરી હતી? અને રજૂઆત સાહેબ અમે આયકડા કરી, આયકડા બેંકની ઓફિસે કરી, અમે ઉપરથી આવ્યા. અને સાહેબ બધે હું 1 મહિનાથી રખડું છું પણ કોઈ અમને જવાબ નથી આપતી. અને સાહેબ અમે રોતા ફરીએ છીએ અને પોલીસને કહીએ છીએ તો પોલીસ એમ કહે છે કે અમે ફરાર છે. સાહેબ પોલીસે અમને એમ કહે છે કે ધમકી મારી કે કોઈને કહેતા નહીં કે અંદર કરી દઈશું, તમારી ઉપર ખોટો કેસ કરીને અમે અંદર કરી દઈશું. આવું નિવેદન અમારી ઉપર કરે છે. 24 કલાક અમને ધમકી મારે છે. સામે જે માણસો જે ગુનેગાર થઈએ અમને સિંહમાન ગામમાં રોડ ઉપર અમને મારે છે સાહેબ. અત્યારે અમારા છોકરાને રોડ ઉપર ફરવા નથી દેતા. 2 દિવસથી અમારી ઉપર હુમલો કરે છે. તો સાહેબ પોલીસને મારનાર વ્યક્તિ બહાર ફરે છે એમને કોઈ પકડતું નથી. તો કોઈ પકડતું નથી સાહેબ. અમને મારી નાખે અને પોલીસ એમ કહે છે કે અમારી કાર્યવાહી કરી છે. તો સાહેબ કોઈ એક માણસને મારી નાખ્યું, બીજા માણસને મારી નાખ્યું. તમે એસપી સાહેબ સામે શું અપેક્ષા રાખો છો? અમે અધિકારી સાહેબ અમે આવીને કહી દે અમે ઉપર જઈને ઠેકેને સાહેબ અમે કાલે આવ્યા, આજે આવ્યા તો એમને એસપી સાહેબને કોઈને મળવા દેતા નથી. અમને બારથી અમારી જીભાને લઈને કાઢી મૂકે છે. અને હવે તમે આગળનો કાર્યક્રમ તમારો શું છે? અમે સાહેબ હું આ કાર્ય કરી નહીં આલી તો હું પાછો જઈને અહીંયા ભૂખ હડતાલ ઉપર જઈ હતી. અને આ કોઈ નહીં થાય ને તો હું જે દિલ્હી સુધી પગ પોકેટ મારા પોતા છોકરા બધું લઈ. અને આનો નિવેદન ભલે અમને માનને ન્યાય મળવો જોઈએ. અને અમારી પત્ની અત્યારે તલકી મળી. તો અમે લોકો ધરણા પર કલેક્ટર કરી મરણ ધરણ નહીં અન્ન લઈએ નહીં પાણી લઈએ અને મરણ ધરણ ઉપર અમે ત્યાં કલેક્ટર કરી જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે, ભાભીને ન્યાય નહીં મળે અને આરોપીને જેલમાં નાખવા નહીં નાખે. અને અત્યાચાર પોલીસે આમના પર એવો કર્યો છે કે હું ખુદ મેં મારી નજરની સામે જોયો છે કે આ ભાઈને મારતા હતા પોલીસ અને હું એસપી ઓફિસે લઈને એના છોકરાને લઈને આવી તો આખી પોલીસ મારા વિરુદ્ધ થઈ ગઈ. અને મને જેમ મમ ગાળો બોલીને મને જેમ મમ મારી